તારીખ 15મી ઓગસ્ટ 2025ના દિવસે આણંદના બીએપીએસ અક્ષરફાર્મ ખાતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ધ્વજવંદન કર્યું। આજે આણંદ બીએપીએસ મંદિરે સવારે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃપૂજામાં ભારતના 79માં સ્વતંત્રતા દિન નિમિત્તે બાળકો અને યુવાનો દ્વારા સુંદર દેશભક્તિના કીર્તનો ગવાયા હતા અને સ્ટેજ પણ કેસરી સફેદ અને લીલા રંગની લાઇટોથી શોભી રહ્યું હતું। દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજના દિને બીએપીએસ સંસ્થાના દેશ વિદેશોના તમામ મંદિરોમાં વિશેષ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો। બેપ્સ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। ચરોતર પ્રદેશ અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બીએપીએસ અક્ષરફાર્મનું પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઉઠ્યું છે। કાર્યક્રમની શરૂઆત પ્રભુસ્મરણ અને પ્રાર્થનાથી થઈ હતી। બીએપીએસના બાળ અને યુવા મંડળે સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિના કીર્તનો રજૂ કર્યા હતા। સુરક્ષા વિભાગના સ્વયંસેવકોએ સ્વતંત્રતા દિવસની પરેડમાં ભાગ લીધો હતો। 92 વર્ષીય મહંત સ્વામી મહારાજે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। તેમણે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રાષ્ટ્રગાન બાદ તિરંગાને સલામી આપી હતી। વરિષ્ઠ સંત આદર્શજીવનદાસ સ્વામીએ તેમના પ્રવચનમાં દેશની ગૌરવશાળી વિરાસતને જાળવવા અને જીવનમાં સદાચાર લાવવાનું આહ્વાન કર્યું હતું। મહંત સ્વામી મહારાજે પ્રાતઃ પૂજામાં ભારતની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે આશીર્વચનમાં કહ્યું, આજના દિવસે પ્રાર્થના કરીએ કે ભારતનો દરેક ક્ષેત્રમાં ખૂબ વિકાસ થાય, દેશના સર્વે પ્રશ્નોનું વહેલું નિરાકરણ થાય, સહુ દેશવાસી સુખી થાય। દેશની આઝાદી માટે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી યોગીજી મહારાજ રોજ 25 માળા ફેરવતા। દેશ મારા માટે શું કરશે એવું નહીં, પણ હું દેશ માટે શું કરી શકું એવી ભાવના હશે તો ભારત દેશ જરૂર આગળ આવશે। આશીર્વચન બાદ સૌ સંતો અને ભક્તોએ ભારતની શાંતિ અને સમૃદ્ધિ માટે સામૂહિક પ્રાર્થના કરી। આજે આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસ જ્યાં ઉજવાયો તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર આણંદ એ ચરોતર વિસ્તારનું એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળ છે। આ માત્ર ઉપાસના સ્થળ જ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈવિધ્યતાનો ઉત્સવ પણ છે, જે હજારો ભક્તોને આધ્યાત્મિકતાનું પોષણ કરે છે। તો હરિભક્તો આજે કોને કોને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આણંદ શહેરમાં દર્શન કર્યા એ કોમેન્ટમાં જણાવો અને હા તમે ક્યાં શહેર કે ગામમાં ધ્વજવંદન કર્યું એ કોમેન્ટમાં જણાવો। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।